વીસી છે એને રજૂઆત કરવા માટે આવ્યા હતા, ઉઘરાણી કરવા માટે આવ્યા હતા. અને આજથી 20 થી 25 દિવસ પહેલાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બીસીએ જે સેમ 4 છે એ સેમ 4નું પેપર લીક થયું હતું. તેના તમામ પ્રકારના કોન્ક્રીટ આધાર પુરાવા એ અમે વીસીને સુપરત કર્યા હતા અને વીસીને એ માંગણી કરી હતી કે આની ઉપર તટસ્થ તપાસ કરવામાં આવે. પરંતુ આજે 20 થી 25 દિવસ જેટલો સમયગાળો જતો રહ્યો. ગઈ 20 તારીખે અમે આવ્યા હતા અને જોવા જઈએ તો 15 તારીખ જેટલો એટલે કે 25 દિવસ જેટલો સમય જતો રહ્યો. આજ દિન સુધી કોઈ જ પ્રકારના એક્શન લેવામાં હજી સુધી આવ્યા નથી. અને આજે જ્યારે અમે વીસીને મુલાકાત કરવા માટેનો સમય લીધો ત્યારે વીસી હજી જતા રહ્યા છે અને અમે જે રજિસ્ટ્રાર છે પરમાર સાહેબ એ પરમાર સાહેબ છે રજિસ્ટ્રાર એને જઈને મળ્યા છીએ. હવે એનો જે જવાબ મળ્યો છે એ જવાબ અત્યારે આ માધ્યમથી તમારા સુધી પહોંચાડીએ છીએ. એનો જવાબ એવો છે કે અમે આમાં એક નિવૃત્ત જજની એક કમિટીની રચના કરી છે અને આ જે કમિટીની રચના કરી છે એ કમિટી જે નિર્ણય લેશે એની ઉપર અમે પછી એક્શન લઈશું. હવે ખબર નથી પડતી કમિટીની રચના શા માટે કરવામાં આવી. કેમ કે ભૂતકાળમાં ઘણી બધી જગ્યાએ પેપર લીકેજની ઘટનાઓ બની છે. બિન સચિવાલય હોય, જુનિયર ક્લાર્ક હોય, સિનિયર ક્લાર્ક હોય, એ જ રીતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં HNGનું પેપર હોય કે ભાવનગર યુનિવર્સિટીમાં MKBUનું પેપર હોય, તો આ પ્રકારના પેપરો લીક થયા છે. અને MKBUમાં આજથી 6 મહિના પહેલાં જ્યારે પેપર લીક થયું ને ત્યારે અમે સીધો જ પુરાવો રજૂ કરી દીધો હતો. જે તે સોશિયલ મીડિયામાં પેપર વાયરલ થયું તેના પુરાવા આપ્યો અને સીધા જ 1 કલાકની અંદર નિલંબક પોલીસ સ્ટેશનની અંદર એની FIR દાખલ થઈ ગઈ હતી. જો MKBU આની ઉપર એક્શન લઈ શકતી હોય તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શા માટે એક્શન નથી લેતી? એ મારો ગંભીર પ્રશ્ન છે. એટલે કોઈને ને કોઈને છાવરવા માટે કંઈક ને કંઈક અમને કંઈક દાળમાં કાળું લાગી રહ્યું છે. કેમ કે જોવા જઈએ તો જે સંસ્થાનો અને જે સોશિયલ મીડિયા દ્વારા જે પેપર લીકેજના જે પુરાવા અમે આપ્યા તો તેને લઈને કોઈ એવા સંસ્થાનો છે કે જ્યાં ત્યાં કોઈ રાજકીય એના છેડા હટતા હોય એને બચાવવા માટે અત્યારે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જે છેડા છે એ યથાવત રાખવામાં આવ્યા છે. નહીતર જો એક્શન લેવા જ હોત તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સીધી જ ફરિયાદી બની હોત અને પોલીસ સ્ટેશન એને ફરિયાદ દાખલ કરી દીધી હોત. પરંતુ આ પ્રકારે કોઈ જ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી. અને જોવા જઈએ તો અમને પણ એવું પણ લાગી રહ્યું છે કે ઘરના ભૂવા અને ઘરના દાખલા એટલે ચોરનો ભાઈ ઘંટી ચોર હોય ને એના જેવી પરિસ્થિતિનું નિર્માણ એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં થયું છે. એટલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કોઈને ને કોઈને છાવરવા માટે અને કોઈને ને કોઈને બચાવવા માટે અત્યારે કોઈ પ્રકારના એક્શન લેતા નથી. અને જે કમિટીના નામે ડિંડક અને નાટક કરવામાં આવી રહ્યા છે. આ કમિટી જે છે એમાં અત્યારે જે રીતે રજિસ્ટરનો જે જવાબ મળ્યો કે ભાઈ કમિટી છે રિપોર્ટ સબમિટ કરશે અને કોઈ કમિટીના જે એક નિવૃત્ત ન્યાયાધીશ છે એના કોઈક સ્વજન એ એક્સપાયર થઈ ગયા છે આ પ્રકારની વાત કરવામાં આવી છે. એટલે કે હવે એ જ્યારે આવશે ત્યાર પછી કમિટી જે છે એ આની પર તપાસ કરશે અને પછી એનો રિપોર્ટ સબમિટ કરશે પછી અમે કોઈ પ્રકારના એક્શન લઈશું. એટલે ક્યાંક ને ક્યાંક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની દાનતમાં ખોટ હોય એવું અમને લાગી રહ્યું છે. બાકી એક્શન લેવા જ હોય તો સીધી જ કહીએ છીએ કે પોલીસ સ્ટેશનમાં સીધી જ FIR થઈ શકે એમ છે. શા માટે FIR કરવામાં આવતી નથી? અને નવા ગતકડાઓ નવા બહાનાઓ એ આપવામાં આવી રહ્યા છે. જોવા જઈએ તો અત્યારે પણ અમને કહેવામાં આવ્યું, અમે જ્યારે કીધું કે તમે વીસીને ફોન કરો ત્યારે એવું કહેવામાં આવ્યું કે ભાઈ મેં 4 થી 5 ફોન કર્યા, વીસી અમારો ફોન નથી ઉપાડ્યો. હવે તમે વિચારો એક રજિસ્ટ્રાર છે એનો ફોન વીસી નથી ઉપાડતા. એટલે વીસી કદાચ અચાનક કંઈક સૌરાષ્ટ્ર સિટીમાં કોઈ મોટી કંઈક દુર્ઘટના બની જાય તો વીસી તો ફોન જ ન ઉપાડે. એટલે કદાચ સમજી લો કે કદાચ આપણા ગુજરાતના મુખ્યમંત્રી જે છે આદરણીય ભૂપેન્દ્ર સાહેબ એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની મુલાકાત આવે અને રજિસ્ટર વીસીને ફોન કરે અને વીસી ફોન ન ઉપાડે હાલત શું થાય? અમે ફોન કરીએ છીએ તો અમારે નથી ઉપડતા અને રજિસ્ટર ફોન કરે તો રજિસ્ટરના 4 થી 5 ફોન કરે તોય નથી ઉપડતા. એટલે ગંભીર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે કે રજિસ્ટરનો ફોન નથી ઉપડતા, એક પરીક્ષા નિયામકનો ફોન નથી ઉપડતા તો અમારો ફોન તો કઈ રીતે ઉપડે? વિદ્યાર્થીઓનો તો કઈ રીતે જવાબ મળતા હશે? એટલે રજિસ્ટરે અમને જે વર્ઝન આપ્યું એ વર્ઝન તમારા પાસે મૂકીએ છીએ. રજિસ્ટરનું કહેવું એવું છે કે આમાં નિવૃત્ત જજની કમિટી રચના કરવામાં આવી પરંતુ એ કમિટીને અમે ડિંડક અને નાટક કરવામાં આવતું એવું મને ચોક્કસપણે લાગી રહ્યું છે. બાકી જો આની યોગ્ય અને નિષ્પક્ષ તપાસ થઈ હોત તો અત્યાર સુધીમાં એક્શન પણ લેવાઈ ગયા હોત અને જે તે વ્યક્તિ એમાં કૌભાંડી કે ભ્રષ્ટાચારી કે જેને પણ ગેરરીતિ કરી હોત એને એ જેલના સળિયાની પાછળ પણ હોત. પરંતુ ક્યાંક ને ક્યાંક કમિટીના નામે ડિંડક કરી અને પોતાના લોકોને છાવરવામાં આવી રહ્યા છે એ સ્પષ્ટ અમને લાગી રહ્યું છે. અમે અત્યારે પણ વીસીને મળવા માટેનો સમય માંગ્યો છે. વીસીને મુલાકાત કરીને અહીંથી જવાના છીએ. જ્યાં સુધી વીસી મુલાકાત નથી કરતા ત્યાં સુધી અમે ઉપસ્થિત છીએ. અને સૌથી મોટો અને ગંભીર પ્રશ્ન તો એ છે કે જે BCA સેમ 4ના જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીને શું સમજવાનું કે પેપર લીક થયું છે કે નથી થયું, પેપર ફરીથી લેવામાં આવશે કે નહીં લેવામાં આવે, નવા સેમેસ્ટર હમણાં જ હવે કહી શકે 15 કે 20 દિવસની અંદર નવા સેમેસ્ટર ચાલુ થવાના છે તો એ વિદ્યાર્થીને શું સમજવાનું?
શું કમિટી રિપોર્ટ સબમિટ ન કરે ત્યાં સુધી કોઈ જ પ્રકારની એક્શન લેવામાં નહીં આવે. એટલે ખૂબ ગંભીર પ્રશ્ન વિદ્યાર્થીના ભવિષ્ય સાથે ઊભા થઈ રહ્યા છે. એટલે વિદ્યાર્થીના ભવિષ્ય સાથે થતા ગંભીર ચેડા બાબતે અમે આજે જવાબ લેવા માટે આવ્યા છીએ. અને ચાલુ દિવસમાં એ વિષય ઉપલબ્ધ નથી, પરીક્ષા નિયામક ઉપલબ્ધ નથી, તો જવું ક્યાં, કોને જઈને મારે પ્રશ્ન કરો, એ સૌથી મોટો પ્રશ્ન એ ઉપસ્થિત થઈ રહ્યો છે. કારણ કે રજિસ્ટરને પ્રશ્ન કરીએ તો રજિસ્ટર એવું કહે છે કે અમારા ફોન નથી પડતા. તો હવે રજિસ્ટરના ફોન જો વીસી ન ઉપાડતા હોય તો અમારે તો ક્યાંથી ઉપાડવાના છે? એટલે ખૂબ ગંભીર પરિસ્થિતિ છે. અને આ બધા જ અમારી સાથે આજે વિદ્યાર્થી આગેવાન તરીકે અમે ઉપસ્થિત થયા અને જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જે અલગ અલગ વિદ્યાર્થી પાકો છે એને લઈને આગળના દિવસોમાં અમારો એક્શન પ્લાન એ છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જેટલી પણ યુનિવર્સિટીની અંદર જે વિદ્યાર્થી પાકો છે એને સાથે લઈ, વિદ્યાર્થીઓને સાથે લઈ હલ્લાબોલ કરવો અને આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ઘેરાવો કરી અને બેઠું રહેવું. કેમ કે ચમત્કાર વગર નમસ્કાર એ શક્ય જ નથી. ભૂતકાળમાં અમે જેટકોની અંદર હોય, સચિવાલયની અંદર જ્યારે પેપરો ફૂટ્યા છે ત્યારે ગાંધીનગરના ઘેરાવો કરવો પડે, તે બધા જ ઘેરાવો અમે કર્યા છે, ત્યારે જ એક્શન લેવામાં આવ્યા છે. એટલે અમને એવું ક્યાંક લાગી રહ્યું છે કે હવે આગળના દિવસોમાં અમારે આ સ્ટેપ ઉપર જવું પડશે. જો આની પર એક્શન લેવામાં નહીં આવે તો ચોક્કસપણે કહીએ છીએ કે આગળના દિવસોમાં અમે વિદ્યાર્થીઓને સાથે રાખી અમે વિદ્યાર્થીઓનો પક્ષ એ નક્કર રીતે રાખીશું. જી, આપને કોઈ સુરજભાઈ, અંકુરભાઈ? એ ચોક્કસ. તો હવે નજીકના 20 થી 25 દિવસોની અંદર જ નવા સેમેસ્ટર એટલે કે બીસીએ સેમેસ્ટર ફાઇનલ સ્ટાર્ટિંગ થવાનું છે. તો જે અત્યારે જે એક્ઝામ લેવાની છે બીસીએ સેમ4ની એ ફરીથી લેવાશે કે નહીં લેવાય, અને જો લેવાની છે તો પછી એને 5મા સેમેસ્ટરની અંદર એન્ટ્રી મળશે કે નહીં મળે, એ એક તો મોટો સવાલ ઉભો છે. યુનિવર્સિટીની વાત કરીએ તો જ્યારે રિઝલ્ટ જ્યારે અગાઉની પરીક્ષાનું આવે એ પહેલાં જ નવું સેમેસ્ટર ચાલુ થઈ જતું હોય છે, ત્યારે એ કોઈ ઇસ્યુ નથી. પણ આ પરીક્ષાનું જે પેપર લીક થયું છે ત્યારે વિદ્યાર્થીઓના વારંવાર રોજે રોજ અમને ફોન આવે છે, એમના વાલીઓના ફોન આવે છે. આજે જ્યારે યુવરાજસિંહે પ્રેસ કોન્ફરન્સ 19 તારીખે કરેલ એ પછી અમે 2 વાર CYSS તરીકે CYSS અને NSUએ બે સાથે મળીને 2 વાર હલ્લાબોલ કરેલું. અહીંયા થાળીઓ વગાડેલી, BC અને સત્તાધીશો ઉપર ખોટા પૈસાના નાણાંના નકલી નોટો ઉડાડેલ, તેમ છતાં આ લોકોના કાન ખુલતા નથી. થાળીઓ વગાડો, અહીંયા હલ્લાબોલ કરો. ત્યારે હવે આગામી દિવસોમાં હજી ઉગ્ર આંદોલન કરવું પડશે તો પણ અમે વિદ્યાર્થીઓ માટે કરીશું. હવે અમે જ્યારે વીસીના પીએને જેને મળ્યા તો પીએ પણ અત્યારે એવું છે કે અમારા ફોન નથી ઉપાડતા. હવે પીએ પણ એવું કહે છે કે અમને ખબર નથી ક્યાં છે. તમે વિચારો, એના પર્સનલ આસિસ્ટન્ટને નથી ખબર કે વીસી ક્યાં છે, તો અમને તો ક્યાંથી ખબર હોવાની? અને જ્યારે રજિસ્ટરને પૂછીએ છીએ તો કે ભાઈ આ તો એડમિનિસ્ટ્રેટિવ લાઇનમાં અમે છીએ, એકેડેમિક અમને અમારી સાથે અમારે કોઈ લેવા દેવા નથી. એટલે તમે વિચારો, એકબીજાની અંદર ખોજ આપવામાં આવે છે, એકબીજા ઢાક પીછોડો જ કરી રહ્યા છે. એટલે જવું તો જવું ક્યાં? મૂળ પ્રશ્ન આવીને ત્યાં ઉભો રહ્યો છે. જવાબ લેવો તો અમારે લેવો કોની પાસે? હવે શિક્ષણ વિભાગ પાસે અમે જવાબ લેવા જવાના છીએ આગળના દિવસમાં. કારણ કે અંતર્ગત તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કે XYZ યુનિવર્સિટી હોય એ હવે તો ગુજરાતના શિક્ષણ વિભાગ અંતર્ગત છે. તો શિક્ષણ વિભાગ પણ હવે તૈયાર રહે, સચિવાલય પણ તૈયાર રહે. આગળના દિવસોમાં અહીંયા આવવું પડે તો અહીંયા માટે પણ અમે તૈયારી રાખીએ છીએ. વિદ્યાર્થીઓને ભેગા રાખી અને અમે અહીંયા પણ આવીશું. જો આ જવાબ નહીં મળે તો ખરેખર જોવા જઈએ તો આ હસી મજાકની તો વાત બિલકુલ નથી, પરંતુ આ ખૂબ ગંભીર પ્રશ્ન છે. જ્યારે પણ વિદ્યાર્થીના ભવિષ્ય સાથે ચેડા થાય છે ત્યારે કોઈ જ વ્યક્તિ કે કોઈ જ સંસ્થા એ જવાબદારી લેવા માટે તૈયાર નથી. અને પોલીસ ફરિયાદ અમે ઈચ્છતા હતા કે ભાઈ અત્યાર સુધી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કરે, પણ હજુ સુધી થઈ નથી. એટલે આગળના દિવસોમાં અમે જ્યારે ઊભા છીએ ત્યારે વીસીની મુલાકાતે તો અમે જોઈએ છીએ કે વીસી અમારે મુલાકાત આપે છે કે કેમ. બસ રાહ જોઈએ છીએ.